બરોડા ડેરીની ચૂંટણીમાં ડેસર ઝોનમાં ભારે રસાકસી ભર્યો માહોલ છે। વર્તમાન ડિરેક્ટરની સામે ભાજપે સુરપાલસિંહ પરમારને મેન્ડેટ આપ્યું છે। સુરપાલસિંહના 63 મતદારોને લક્ઝરીમાં ડેરી પર લવાયા। ધારાસભ્ય કેતન ઇનામદારના ભાઈ સંદીપ ઇનામદાર મતદારોને લઈને પહોંચ્યા હતા। મતદારોને કાર્યકરો સુરક્ષિત રીતે મતદાન કેન્દ્રમાં લઈ ગયા। સંદીપ ઇનામદાર સુરપાલસિંહ પરમારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। બરોડા ડેરીનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે। 4 ઝોન પર ચૂંટણીઓ જવાનું છે। ડેસર ઝોન છે તેને મહત્વની બેઠક છે તે માનવામાં આવી રહી છે, કારણ કે સીધી ટક્કર છે તે ભાજપ વર્સિસ ભાજપ છે તે જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી તેમજ જે સુરપાલસિંહ પરમાર છે તેમના બે વચ્ચે સીધો આ જંગ છે તે આજે અહીંયા થવા જઈ રહ્યો છે। હાલ જે રીતે વાત કરવામાં આવે તો સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર કે તેમના ભાઈ સંદીપ ઇનામદાર કે તેઓ આખી જે બસ ભરી અને જે મતદારો છે તે અહીં લઈને આવ્યા છે। અંદાજે 57 જેટલા મતદારો છે કે તે અહીં લઈને પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તે હાલ અહીંયા દ્રશ્યોની અંદર કે જે મોટી સંખ્યામાં જે ડેસર ઝોનના મતદારો છે તે અહીં પહોંચ્યા છે અને હાલ તમામ જે મતદારો છે તે સુરપાલસિંહ બાજુ મતદાન કરશે તેવી પણ શક્યતાઓ હાલ અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતે વાત કરીએ તો સૌથી મહત્વની જે બેઠક છે તેને ડેસર માનવામાં આવે છે અને અંદાજે 57થી પણ વધુ જે મતદારો છે કે તે હાલ મતદાન કરશે। અને જે રીતે સાવલીના જે ધારાસભ્ય છે કેતન ઇનામદાર તેમના ભાઈ આખી આજે બસ લઈ અને અહીં પહોંચ્યા છે। મોટી સંખ્યામાં મતદારો પણ હાલ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। એટલે બિલકુલથી જે રીતે સૌથી રસપ્રદ આ જે બેઠક છે તે બની રહેવાની છે। સૌથી રસાકસીવાળો માહોલ છે જે આ બેઠક પર જોવા મળશે। મોટી સંખ્યામાં મતદારો છે તે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ અહીં આવતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। સૌથી મહત્વની ગણાતી ડેસર ઝોનની હાલ જે રીતે મતદારોની બસ ભરીને અહીં પહોંચી છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર કે તેમના ભાઈ સંદીપભાઈ છે તેઓ અહીંયા તમામ મતદારોને અહીં પહોંચ્યા છે। શું કહેશો? સૌથી મહત્વની બેઠક ડેસરને માનવામાં આવી રહી છે। રસાકસીનો માહોલ પર આ બેઠક પર જોવા મળી રહ્યો છે। મેં આપણા મીડિયાના માધ્યમથી પહેલાં પણ કહ્યું કે આમાં કોઈ રસાકસીનો કોઈ માહોલ છે જ નહીં। આ એક બાહ્ય બતાવવામાં આવેલો માહોલ છે। આમાં એક સીધી જીત છે। 82 વોટનું મતદાન છે, એમાંથી 61 મતદારો અમારી સાથે છે અને એ બી એમના દિલના અંદરના રાજી ખુશીથી છે। આમાં કોઈ જગ્યાએ કે એવું માનો કે કોઈ પ્રેશર પોલિટિક્સ કે એવું કંઈ છે, બધા રાજી ખુશીથી અમારી જંગી બહુમતીથી જીત સુરપાલસિંહ પરમારની નક્કી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત છે। 5 વાગ્યે પરિણામ તમારા સામે હશે। કુલદીપસિંહ કહી રહ્યા હતા આ લડાઈ છે સુરપાલસિંહ નહીં પણ કેતન ભાઈ વર્સિસ એ 5 વાગ્યાના સમયે તમને બધું જ રિઝલ્ટ મળી જશે। 5 વાગ્યાના સમયે તમે અહીંયા છો, હું અહીંયા છું, બધા અહીંયા જ છે। 5 વાગ્યે આપણે પરિણામ બહાર આવે એટલે પછી પાછા મળીએ છીએ। ભારત માતા કી જય। બિલકુલથી 5 વાગે પરિણામ આવે એટલે મળશે ને। જે રીતે હાલ વાત કરવામાં આવે તો 62 મતદારોનો જે મત છે તેની આશા વ્યક્ત કરી રહ્યા છે અને સુરપાલસિંહની જે જીત છે તે આ બેઠક પર ચોક્કસથી નક્કી મનાઈ રહી છે, કારણ કે મોટી સંખ્યામાં જે મતદારો લઈ અને અહીં પહોંચ્યા છે। એટલે બિલકુલથી આખી આ જે બેઠક છે એક બાજુ રસાકસી છે, પરંતુ બીજી તરફ વાત કરીએ તો એક તરફી માહોલ પણ આ બેઠક ઉપર જોવા મળી રહ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।